મેડમ આચાર્ય શ્રી ગુરુજનો તથા મારી સાથે અભ્યાસ કરતા વાળા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય સમાચાર નંબર 1. એસટી બસોમાં 3% ભાડાના વધારાથી લાખો મુસાફરોને અસર. સમાચાર નંબર 2. જિલ્લામાં આજથી સ્પિરિટ ઓફ ગાંધીનગરનો ભવ્ય પ્રારંભ થયો. સમાચાર નંબર 3. શાળામાં આરોગ્ય ચકાસણીમાં 5 થી 14 વર્ષના બાળકોના આંખોને મોબાઈલના રાતે રહેતી નથી. સમાચાર નંબર 4. આણંદ અને નડિયાદ ચકાસણીની રફતાર પકડશે. સમાચાર નંબર 5. કમોસમી વરસાદનો કહેર, રવિ પાક પણ સંકટના વાદળોથી ખેડૂતોમાં ભારે ચિંતા. વર્ષના છેલ્લા દિવસે પણ માવઠું હેરાન કરતું ગયું. અસ્તુ. આભાર. ત્યારબાદ સુવિધા. જીવનમાં મુશ્કેલી આવે તો ગભરાશો નહીં, કારણ કે અઘરા રોલ હંમેશા શ્રેષ્ઠ કલાકારને જ આપવામાં આવે છે. તો સુવિધા લઈને છે સોલંકી. પ્રમુખ શ્રી રેવત મેડમ આચાર્ય શ્રી વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે સુવિજ્ઞાન. ઊંચી નીતિ પર્યાવરણ જીવનની ઘટના કર્તવ્યનો હોત કે વર્તમાન જીવન પ્રસ્તુત વકીલમાં કહ્યું આપણે પરિવર્તનશીલ સમયનું સત્ય સમજાવે છે. જીવનની ઘટના ઊંચી નીતિ પર્યા કરે છે. જીવનમાં સુખરૂપી સંસારમાં ક્યારેક સુખરૂપી ઓટ ફરતી આવે છે, ક્યારેક સુખરૂપી ઓટ આવે છે. સાગરમાં ઓટ ભરતી પછી ઓટ આવે છે. જેમ આપણા જીવનમાં સુખરૂપી સુખ પછી દુઃખ આવે છે, તો દુઃખમાં સરકી ન જવું અને સુખમાં અડવું નહીં. આ પરિસ્થિતિનો સામનો સમાન વ્યવહાર કરવો જોઈએ. વસ્તુ જાણવા જેવું વૃક્ષ ક્યારેય એ વાત પર રડતું નથી કે તેને કેટલા ફૂલો ખોયા છે. એ હંમેશા ફૂલ ખીલવામાં જ વ્યસ્ત હોય છે. તો જેને ભૂલ્યું છે તેને ભૂલી ન જવાય. અને તમારી ભલાઈ છે કે આજને જાણવા જેવું લઈને આવશે સોલંકી કમલભાઈ. માનનીય ડાયરેક્ટર મેડમ આચાર્ય શ્રી વંદનીય ગુરુજનો તથા મારી સાથે અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય જાણવા જેવું. નંબર 1. નર રણને શિંગડા હોય છે, માદા રણને શિંગડા હોતા નથી. નંબર 2. માદા પ્રાણીઓ પોતાના બચ્ચાને ગંધ વડે ઓળખે છે. નંબર 3. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ 1 મેના દિવસે ઉજવાય છે. નંબર 4. વિશ્વ વન દિન 21 માર્ચના દિવસે ઉજવાય છે. નંબર 5. સાયકલના ઉત્પાદનમાં ભારત દુનિયાના બીજા નંબરે છે. નંબર 6. ભારતમાં આશરે 29% લોકો શાકાહારી છે. અસ્તુ. સલાહનો અર્થ એ નથી કે તમે ડરતા નથી. સાહસનો અર્થ એ છે કે તમે ડરના કારણે અટકતા નથી. તો આપણા દેશમાં કંઈક કરી ગયા છે એવા મહાન વ્યક્તિઓ વિશે દિનવિશેષ લઈને આવશે સિદ્ધાર્થભાઈ. માનનીય આચાર્ય શ્રી વંદનીય ગુરુજનો તથા મારી સાથે અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે દિનવિશેષ. મહાદેવભાઈ દેસાઈ. મહાત્મા ગાંધી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાની જેમને સદભાગ્ય ના પડ્યું હતું, તેવા કર્તવ્ય નિષ્ઠ સેવક મહાદેવભાઈનો જન્મ 1/1/1892 રોજ સુરત જિલ્લાના સરહદ ગામે થયો હતો. અભ્યાસમાં પહેલી તેજસ્વી હોવાથી BA LLBમાં પણ સારો દેખાવ કર્યો. શ્રી દેસાઈ અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક પદ મુલાકાતમાં વિચારો શ્રેણીનો પ્રતિભાવ થયો. વકીલાતનો વ્યવસાય છોડી આશ્રમમાં જોડાઈ ગયા. ત્યારબાદ તેમનું જીવન ગાંધીજી સાથે જ રહેતું હતું. મહાદેવભાઈએ ભાષા પ્રભુત્વ અને સુંદર હસ્તાક્ષર જોઈ ગાંધીજીએ કહી દીધું કે મહાદેવ, તમારે હવે બધા કામ મૂકી દઈને મારી જોડે જ રહેવાનું છે. અંતે અજ્ઞાને શિરોમાન્ય ગણી તેઓ બાબુમય બની ગયા. તેમણે કવિવર ટાગોરને 25 જેટલા સુંદર અનુવાદો આપ્યા. તો સામે ગાંધીજી આત્મકથાના અંગ્રેજીમાં રૂપાંતર કરી મહાદેવ દેસાઈના સ્ફૂટો તેમની યાદગાર પ્રદાન છે. એ ડાયરીનો 25 ભાગમાં પ્રગટ થઈ છે. એમાં તેમણે આંખે દેખ્યા વહેલાની જેમ ગાંધી ચરિત્ર અને હિન્દુસ્તાનના ઉત્થાનની કથા માટે અમૂલ્ય સામગ્રી મૂકી. 50 વર્ષ વયે મહાદેવ દેસાઈ ઈસવીસન 1942માં અંગત યાત્રા ચાલી નીકળ્યા. પોતાની અડધી જિંદગીમાં આખી જિંદગીનું કામ કરતા ગયા. બાપુના ખોળામાં ગયા અને બાપુના હાથે જ અગ્નિદાન દેવાયા. બાપુએ તેમની અંજલિ આપતા કહ્યું, મહાદેવ મારા સંપૂર્ણપણે સમાઈ જવાનું પસંદ કર્યું હતું.